જામનગર જિલ્લા પંચાયતની કચેરીમાં આજે વહેલી સવારે આગની ઘટના સામે આવી છે। લાલ બંગલા નજીક આવેલી જિલ્લા પંચાયત કચેરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ આગ જિલ્લા પંચાયત કચેરીના આરોગ્ય વિભાગમાં લાગી હતી। ઓફિસમાં આગ લાગતા કોમ્પ્યુટરો, ઓફિસ ફાઇલો, એસી સહિતની અનેક ચીજ વસ્તુઓ બળી ખાખ થઈ ગઈ છે। આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને શોર્ટ સર્કિટના ચોક્કસ કારણો અંગે માહિતી મેળવવાનો પ્રયત્ન ચાલુ છે। હું ડૉક્ટર પીકે સિંહ, CDHO ઇન્ચાર્જ। આજ સવારે 6:30 વાગે જિલ્લા પંચાયતના DPMUમાં એક ખૂણામાં આગ લાગી છે અને એનાથી નુકસાન થયેલું છે। ઇલેક્ટ્રોનિક વસ્તુ, કમ્પ્યુટર, એસી વગેરેને નુકસાન થયેલ છે અને અમુક કાગળો બળી ગયા છે। જે ઇમ્પોર્ટન્ટ કાગળો છે, રેકોર્ડ્સ છે, એ પણ બળી ગયા છે અને કમિટી બનાવી અને અમે સર્વે કરી રહ્યા છીએ કેટલાના નુકસાન થયા છે। 6:30 લગભગ અરાઉન્ડ 6:30 AM આગ લાગી છે એવા મને સૂચના મળી છે। કારણમાં તો અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે શોર્ટ સર્કિટ થયા હશે। બાકી આ તપાસનો વિષય છે, પછી ખ્યાલ આવશે કે શું થયું છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।